નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 8મો 5 અધ્યાયમાં ધ્રુવાખ્યાન। મૈત્રેય કહે છે, હે વિદુર, હવે મનુનો વંશ કહું છું। મનુના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે પુત્રો હતા। તેમાં ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ આ બે પત્નીઓ હતી। તેમાં સુરુચિ પ્રિય હતી અને ધ્રુવની માતા સુનીતિ અપ્રિય હતી। એક વખતે સુરુચિના પુત્રને ઉત્તાનપાદ રાજા રમાડતા હતા ત્યારે ધ્રુવજી રાજાના ખોળામાં બેસવા આવ્યા પણ રાજાએ તેના સામું પણ ન જોયું। ત્યારે સુરુચિ ગર્વથી બોલી, હે ધ્રુવ, તું મહારાજાના સિંહાસન ઉપર બેસવા લાયક નથી। જો સિંહાસન ઉપર બેસવું હોય તો તપ કરીને વિષ્ણુનું આરાધન કરીને મારે પેટે જન્મ લે। આવા અપ્રમાતાના શબ્દો સાંભળીને ધ્રુવજીએ પોતાની માતાને તે શબ્દો કહ્યા। તેથી સુનીતિ રડવા લાગ્યા અને પુત્રને કહ્યું, હે પુત્ર, તારી અપ્રમાતાએ તને કઠોર વાણી કહી છે, તેની તું ભૂલ ન માનીશ। જે બીજાને દુઃખ આપેલું હોય એ જ દુઃખ કાળાંતરે પોતે જ ભોગવે છે। તારા પિતા મને સ્ત્રી તરીકે સ્વીકારતા શરમાય છે। હું અભાગણીને પેટે તું જન્મ્યો છે માટે સુરુચિએ કહ્યું તે સત્ય છે। તું ઉત્તમની માફક રાજ્ય ઈચ્છતો હો તો ભગવાનનું આરાધન કર, જે પ્રભુને તપથી પ્રસન્ન કરીને બ્રહ્માએ બ્રહ્મલોક મેળવ્યો છે। તથા મનુર્વો ભગવાન પિતામહો યમેક મત્યા પુરુદક્ષિણેર્મખયા ઇષ્ટ્વાભિપેદે દુસ્વાપમન્યતો ભૌમ સુખમ દિવ્યમ થાપવર્ગ્યમ। તમારા પિતામાં મનુએ પણ ઘણા દક્ષિણાવાળા યજ્ઞોથી પ્રભુને પ્રસન્ન કરીને બીજા સાધનોથી ન મળે એવું પૃથ્વીનું, સ્વર્ગનું અને મોક્ષનું સુખ મેળવ્યું હતું। પ્રભુ વિના તારા દુઃખનો નાશ કરે એવું મને કોઈ જણાતું નથી। માતાનું કહેવું સાંભળીને ધ્રુવજી તુરત પુરથી બહાર નીકળ્યા। ત્યારે નારદ ધ્રુવની પાસે આવીને માથે હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, તારે બાળકને વળી માન અપમાન શું? સર્વને સુખદુઃખ પોતાના કર્મથી જ થાય છે, માટે દૈવ ઈચ્છાથી જે મળે તેમાં સંતોષ માનવો। તું તપ કરવા ધારે છે તો તે માર્ગ તારે માટે વિકટ છે। વૃદ્ધ થા ત્યારે ભગવાનને મેળવવાનો ઉપાય કરજે। ગુણાધિકાન મુદમ લિપ્સેદનુક્રોશમ ગુણાધમાત મૈત્રી સમાનાદન વિચ્છિન્નતાપેર ભીભૂયતે। પોતાથી અધિક ગુણવાનને જોઈને પ્રસન્ન થાય પણ ઈર્ષ્યા ન કરે, ઓછા ગુણવાળાની ઉપર દયા કરે, સમાનની સાથે મિત્રતા કરવા ઈચ્છે તેને દુઃખ આવતું નથી। ધ્રુવ કહે છે, હે મુને, તમે મારા હૃદયમાં જ્ઞાન રેડ્યું પણ સુરુચિના વચન બાણોથી મારું હૃદય ફાટી ગયું છે, તેથી ફૂટલા ઘડામાં પાણી રહી શકે નહીં। તેમ મારા હૃદયમાં ભગવાનની પ્રસન્નતાના સાધન સિવાયનું જે જ્ઞાન આપો તે ટકી શકે તેમ નથી। આવી ધ્રુવની વાણી સાંભળીને નારદે અતિ પ્રસન્ન થઈને કહ્યું, હે ધ્રુવ, તારી માએ તને જે માર્ગ બતાવ્યો તે કલ્યાણકારી છે। એકમાત્ર શ્રીહરિના ચરણની સેવાથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળે છે। તું યમુના કાંઠે મધુવનમાં જઈને વાસુદેવ ભગવાનનું ધ્યાન કર। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર વડે પૂજા કરજે। આ પ્રમાણે નારદે કહ્યું, તેથી ધ્રુવજી મધુવનમાં ગયા અને નારદ ઉત્તાપનપાદ રાજા પાસે ગયા। નારદે રાજાને કહ્યું, પુત્રનો શોક ન કરશો, ધ્રુવ તપ કરીને તમારી કીર્તિને વિસ્તારીને થોડા સમયમાં પાછો આવશે। પછી ધ્રુવજીએ વનમાં જઈને ત્રીજે દિવસે કોઠાંબોરા ખાઈને ભગવાનની પૂજા કરીને 1 માસ કાઢ્યો। પછી કે છઠ્ઠે દિવસે સૂકા પાન ખાઈને બીજો માસ કાઢ્યો। ત્રીજો માસ નવમે દિવસે જળ પીને વ્યતીત કર્યો। પછી 12મે દિવસ કેવળ વાયુ ભક્ષણથી ચોથો માસ કાઢ્યો। પછી વૃક્ષની માફક એક પગે ઊભા રહીને પ્રભુનું ધ્યાન કરતા થકા 5મો માસ ગયો ત્યારે ધ્રુવનું તપ જોઈને સર્વ લોકો કંપવા લાગ્યા। ધ્રુવે શ્વાસનો નિરોધ કર્યો તેથી વિશ્વનો શ્વાસ રોકાઈ ગયો। તેથી દેવો પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભો, આવું દુઃખ અમે ક્યારે જોયું નથી, માટે આ દુઃખથી અમને તત્કાળ મુકાવો। ભગવાન કહે છે, હે દેવો, તમારા શ્વાસ બંધ થવાનું કારણ મેં જાણ્યું છે, માટે ભય રાખશો નહીં।
ચોથા સ્કંધનો 8મો અધ્યાય સંપૂર્ણ।